આઈ શ્રી ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર અમરેલી જિલ્લાના ધારી તાલુકાથી આશરે 5 કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે ખૂબ જ પ્રભાવશાળી મંદિર આવેલ છે. ગુજરાતની અંદર આવેલા ખોડિયાર માના 4 મુખ્ય મંદિરોમાંથી એક એટલે આ ગળધરાનું મંદિર. આ એ જ સ્થાનક છે જ્યાં ખોડિયાર માએ પોતાના મનુષ્યરૂપી દેહને ગાળી દીધો હતો. માત્ર ગળાનો અંશ જ દેખાતો રહ્યો, માટે આ જગ્યા ગળધરાના નામે ઓળખાય છે. અહીંયા ખોડિયાર માના મસ્તકની પૂજા થાય છે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસી જલે ચાનલે પર્વતે શત્રુ મધ્ય અરણ્યે શરણ્યે સદામામ પ્રપાહી ગતિસ્કમ ગતિસ્કમ તમેકા ભવાની. એના જમણા હાથમાં રહેલા એ ત્રિશૂળનો, એના પગતળીની નીચે દબાયેલા ખુલ્લા મોઢાવાળા મગડનો, એના ભેળિયાનો સાથ હશે ને એ પરમ શક્તિ આદ્ય શક્તિમાં ખોડિયારનો હાથ માથા પર હશે ને ત્યાં સુધી કોઈથી ડરવું નહીં પડે. અને હા, જ્યાં સુધી એ સાથે છે ને ત્યાં સુધી એવો એક પણ દાડો નહીં આવવા દે કે બીજા કોઈ વ્યક્તિથી ડરવું પડે. અહીં ગુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયડાના ઝાડ નીચે ખોડિયાર માની સ્થાપના થયેલ છે. એ જ ખોડિયાર માં જેને બહુ સમય પહેલા એક રાક્ષસનો અહીંયા અંત કરી ખાંડણિયામાં ખાંડ્યો હતો અને 44 વર્ષ રાહદિયાસને જુનાગઢનો વારસ એટલે કે નવઘણ આપ્યો હતો. અને બેન જાહલને વારે જતા નવઘણના ભાલે બેઠી હતી.